નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એમબી ઠાકોર આપ સૌ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણું ચેપ્ટર યામ ભૂમિતિ જે પરીક્ષામાં 11 માર્કનું પૂછાવાનું એમાં વિભાગ C ની અંદર 2 દાખલા, વિભાગ B ની અંદર 2 દાખલા અને એક શોર્ટ ક્વેશ્ચન 1 માર્કનું પૂછાય. તો આપણે જોઈએ સ્વાધ્યાય 7.1 નો પહેલો દાખલો કે નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. અંતર શોધો એટલે અંતર સૂત્ર આવે. બિંદુઓની જોડ આપી દીધી તો આ બિંદુ A નામ આપે અને બિંદુ B નામ આપે. અલ્પવિરામની આગળ હોય ને x કહેવાય અને અલ્પવિરામની પાછળ હોય ને y. તો x1 આ x2 y1 અને y2. હવે અંતર સૂત્ર ab² x1 x2 સ્ક્વેર y1 y2 નો સ્ક્વેર. x1 તો x1 ની કિંમત કેટલી છે 2 માઈનસ x2 ની કિંમત 4 એનો વર્ગ પ્લસ y1 3 માઈનસ y2 1 પર વર્ગ. 4 માંથી 2 જોઈએ તો 2 વધે ચિહ્ન મોટા એટલે માઈનસ 2 નો વર્ગ પ્લસ 3 માંથી 1 બાદ થાય તો 2 નો વર્ગ. ઋણ સંખ્યાનો વર્ગ કરો તો એ ધન જ મળે. માઈનસ 2 નો વર્ગ 4 પ્લસ 2 નો વર્ગ 4. 4 ને 4 8. આપણને મળ્યું ab². આપણે જોઈએ ab. તો આ વર્ગ સામે જાય તો સામેવાળી સંખ્યા વર્ગમૂળમાં જતી રહે. 8 નું વર્ગમૂળ કાઢવા માટે 8 ના અવયવ કાઢવાના. 8 ના અડધા 4, 4 ના અડધા 2 અને 2 ના અડધા 1. તો આ અવયવ પડે. 8 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો જે જોડીઓ બનાવવાની, જોડી બનતી હોય એ વર્ગમૂળની બહાર નીકળી જાય અને બાકીનો વર્ગમૂળ મળે. જોડી ના બને તો આપણને મળી ગયું પહેલા દાખલામાં AB. બીજો દાખલો જોઈએ. આ A આ B અલ્પવિરામની આગળ x1 x2 આ y1 અને y2. સૂત્ર ab² બરાબર x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ. x1 ની કિંમત -5 અને x2 ની કિંમત સૂત્રના માઈનસ અને કિંમતના -1 નો વર્ગ પ્લસ y1 7 માઈનસ y2 3 નો વર્ગ. એક સ્ટેપ વધારે લેવાનો અને એ સ્ટેપમાં ખાલી નિશાનીઓ એકલી ચેન્જ કરી દેવાની. -5 માઈનસ માઈનસ પ્લસ 1 સ્ક્વેર પ્લસ 7 માઈનસ 3 નો વર્ગ. -5 માંથી 1 જાય તો -4 નો વર્ગ પ્લસ 7 માંથી 3 જાય તો 4 નો વર્ગ. -4 નો વર્ગ 16 અને આ 4 નો વર્ગ 16. 16 ને 16 32. આપણને મળ્યું ab². આપણે જોઈએ ab. તો વર્ગ સામે જાય તો સામેવાળી સંખ્યા વર્ગમૂળમાં જતી રહે. 32 નું વર્ગમૂળ કેમનું કાઢવાનું? તો અવયવ પાડી દેવાનું. 32 ના અડધા 16, 16 ના અડધા 8, 8 ના અડધા 4, 4 ના અડધા 2 અને 2 ના અડધા 1. તો આ અવયવ પડે. કયા કેમ 1 2 3 4 5 વખત 1 2 3 4 અને 5. હવે જોડીઓ બનાવવાની. બે જોડી બની તો જેની જોડી બને એ બાર એક વખત નીકળે. એક વખત નીકળી આ જોડી એક વખત બહાર નીકળી તો વર્ગમૂળમાં 2. 2 દુ 4. 4 વર્ગમૂળમાં 2. આપણને AB મળ્યું. ત્રીજો દાખલો જોઈએ. આને A અને બિંદુ D. x1 x2 y1 y2. સૂત્ર
ab સ્ક્વેર બરાબર x1 માઈનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઈનસ y2 નો સ્ક્વેર. હવે બસ કિંમતો મૂકી દઈએ. x1 ની કિંમત a માઈનસ x2 ની કિંમત માઈનસ a વર્ગ પ્લસ y1 b સૂત્રના માઈનસ અને y2 ની કિંમત માઈનસ b આખા કૌંસનો વર્ગ બરાબર a માઈનસ માઈનસ પ્લસ a નો વર્ગ પ્લસ b માઈનસ માઈનસ પ્લસ b નો વર્ગ a વત્તા a કેટલા a થયા 2a એનો વર્ગ પ્લસ b વત્તા b 2b નો વર્ગ 2a નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 a નો વર્ગ એમ 2 નો વર્ગ 4 b નો વર્ગ આ રીતે લખવાનું. હવે આગળ શું કરવાનું તો બંનેમાં જે કોમન નીકળે એ બહાર કાઢવાનું. બંનેમાં કોમન કોણ છે 4 ને કોમન કાઢી દઈએ. કૌંસમાં કોણ વધ્યું a સ્ક્વેર વધ્યું આ બાજુ અને પ્લસ ની સામે b સ્ક્વેર વધ્યું. તો આપણને મળ્યા ab સ્ક્વેર ની કિંમત આપણે જોઈએ ab તો સામે વાળી સંખ્યા વર્ગમૂળ 4 કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો 4 નું તો વર્ગમૂળ નીકળી જાય. 4 નું વર્ગમૂળ કેટલું નીકળે 2 જેનું ના નીકળે કૌંસમાં તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કૌંસમાં આપણને મળી ab. તો આ તો આ દાખલો. આગળનો દાખલો બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. તો પહેલું છે એને બિંદુ નામ a નામ આપીએ અને બીજાને બિંદુ b નામ. અલ્પવિરામની આગળ હોય x1 અને આ x2 y1 અને y2 વચ્ચેનું અંતર શોધો. અંતર શોધો એમ કીધું એટલે અંતર સૂત્ર મેં લેવાનું ab સ્ક્વેર બરાબર x1 માઈનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઈનસ y2 નો સ્ક્વેર. બસ કિંમતો મેળવવાની. x1 ની કિંમત 0 માઈનસ x2 ની કિંમત 36 એનો વર્ગ પ્લસ y1 0 માઈનસ y2 15 આખા કૌંસ ઉપર વર્ગ. તો અહીં થયું માઈનસ 36 એનો વર્ગ પ્લસ માઈનસ 15 નો વર્ગ. 36 નો વર્ગ ખબર ના હોય તો ગુણાકાર કરી લેવાનો. 36 ગુણ્યા 36 અને ના આવે ખબર 6 તારી 18 આટલો વધી પડી 1 3 તારી 9 ને 10 સાય સાય 36 સગડો વધી પડી 3 6 તારી 18 18 માં 3 નાખો તો 21 6 8 ને 1 9 10 ને 2 12 1296 15 નો બધાને ખબર હોય 225. હવે આ બંનેનો સરવાળો 6 ને 5 11 એકડો વધી પડી 1 9 ને 10 10 ને 2 12 બગડો વધી પડી 1 2 ને 3 2 5 1521 આપણને મળી ab સ્ક્વેર. આપણે જોઈએ ab આ વર્ગ સામે જાય તો વર્ગમૂળમાં 1521 1521 નું વર્ગમૂળ કાઢવું હોય તો એના અવયવ કાઢી દેવાના. 1521 છેલ્લે એકમનો અંક 1 છે તો 2 વડે ભાગી શકાય નહીં. તો એના પછીની સંખ્યા 3. અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકે. 2 ને 3 3 ને 5 8 8 ને 1 9 તો 3 વડે ભાગ ચાલશે. 1521 ભાગ્યા 3 3 5 15 આ 0 ઉપરથી ઉતાર્યા 2 ભાગના ચાલો થાય 0 અને ઉપરથી ઉતાર્યા 3 7 21 0 તો 3 એ 507 507 3 વડે ટ્રાય કરી દો 5 ને 7 12 તો આવે 3 ના ઘડીએ તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકે. 507 ભાગ્યા 3 507 ભાગ્યા 3 એકા 3 5માંથી 3 જાય તો 2 વધે ઉપરથી ઉતારે 0 3 7
18 શેષ વધી 2 ઉપરથી ઉતરે 7 અને 3 નવા 27 0 થઈ ગયું તો 3 વડે કેટલા મળે 169 13 નો વર્ગ 169 અને 13 એકા 13 તો આપણને કિંમતો મળી વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13 જોડીઓ બનાવવાની આ 3 3 ની એક જોડી બની અને 13 13 જોડી બની જાય તો 12 નીકળી જાય બે વખત 3 છે 12 નીકળી તો એક વખત બે વખત 13 છે 12 નીકળે તો વર્ગમૂળની 12 નીકળે તો એક વખત તો 13 તારે 39 એ બી ની કિંમત તો દાખલા નંબર 3 બિંદુઓ 1 5 2 3 અને -2 -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો તો આને નામ આપી દઈએ બિંદુ A બિંદુ B અને બિંદુ C સમરેખ છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે કોઈ પણ બે બિંદુઓનો સરવાળો ત્રીજા બિંદુ જેટલો થાય તો સમરેખ છે અને કોઈ પણ બે બિંદુઓનો સરવાળો ત્રીજા બિંદુ જેટલો થતો નથી તો અસમરેખ કહેવાય પહેલા આપણે AB નું માપ વધે A ની કિંમત લખીએ 1 અને 5 B ની 2 અને 3 પછી B અને C ની B ની કિંમત 2 અને 3 C ની કિંમત -2 અને -11 અને છેલ્લે A અને C A ની કિંમત 1 અને 5 C ની કિંમત -2 અને -11 આ દાખલામાં x1 x2 y1 અને y2 આ રીતે લખી દેવાનું પહેલો ગણીએ ab² બરાબર x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર x1 ની કિંમત 1 x2 ની કિંમત 2 નો વર્ગ પ્લસ y1 5 3 નો વર્ગ 2 માંથી 1 બાદ થાય તો 1 ચિહ્ન મોટા એટલે -1 નો સ્ક્વેર 5 માંથી 3 બાદ થાય તો 2 નો સ્ક્વેર 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 4 ને 1 5 આપણને મળ્યું ab² તો ab બરાબર આ વર્ગ સામે છે તો સામેવાળી સંખ્યા વર્ગમૂળમાં 5 આ રીતે બીજો દાખલો જોઈએ આને x1 x2 y1 અને y2 b અને c હતું બિંદુ c bc² બરાબર x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર x1 ની કિંમત 2 x2 ની કિંમત -2 નો વર્ગ પ્લસ y1 3 સૂત્રના માઈનસ અને y2 ની કિંમત -11 આખા કૌંસનો વર્ગ એક સ્ટેપ વધારે મેળવવાનું ઉતાવળ કરવાની ઉતાવળમાં આપણે દાખલો ખોટો પડે 2 mm -2 આગળના સ્ટેપ આ સ્ટેપમાં ખાલી નિશાની એટલી જ ચેન્જ કરવાની 3 mm -11 નો વર્ગ 2 + 2 4 નો વર્ગ અને 11 + 3 11 ને 3 14 નો વર્ગ 4 નો વર્ગ ચોકું 16 અને 14 નો વર્ગ 196 આ બંનેનો સરવાળો 100 ને 112 બગડો વધી પડી 1 9 ને 10 10 ને 11 એકડો વધી પડી 1 212 નો વર્ગ આ મળી bc² અને bc બરાબર વર્ગ સામે જતો ગમેવાળી સંખ્યા વર્ગમૂળમાં 212 વર્ગમૂળ નીકાળીએ તો એ ચાલશે છેલ્લો દાખલો x1 x2 y1 અને y2
AC સ્ક્વેર બરાબર x1 માઈનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઈનસ y2 નો સ્ક્વેર. કિંમતો મેળવવાની. x1 ની કિંમત 1 માઈનસ x2 ની કિંમત માઈનસ 2 નો વર્ગ પ્લસ y1 ની કિંમત 5 સૂત્રના માઈનસ અને y2 માઈનસ 11 આખા કૌંસનો વર્ગ. આ સ્ટેપમાં આગળના સ્ટેપમાં ખાલી નિશાની ચેન્જ કરવાની. માઈનસ માઈનસ પ્લસ 2 નો વર્ગ 5 માઈનસ માઈનસ પ્લસ 11 નો વર્ગ 1 વત્તા 2 એટલે 3 નો વર્ગ અને 11 વત્તા 5 એટલે 16 નો વર્ગ. 3 નો વર્ગ 3 તારી 9 અને 16 નો વર્ગ 256. 256 માં 9 ઉમેરીએ તો 265 AC સ્ક્વેર. તો AC બરાબર મળી આપણને વર્ગમૂળમાં 265. તો અહીં જોઈએ આપણે આગળ લખીએ આપે કોઈ પણ બે બિંદુઓનો સરવાળો ત્રીજા બિંદુ જેટલો થતો નથી. ત્રીજા બિંદુ જેટલો થતો નથી માટે આપેલ બિંદુ અસમરેખ. આપેલ બિંદુ અસમરેખ છે. દાખલા નંબર 4 ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો બિંદુના આપણે નામ આપી દઈએ. બિંદુ A, બિંદુ B અને બિંદુ C. આપણે વારાફરતી ત્રણેયનો અંતર શોધી લઈએ. પહેલા AB બિંદુ A 5 અને -2 આપે અને B 6 અને 4. તો આ બંનેમાં આને x1 કહેવાય, આ x2, y1 અને y2. અંતર શોધવાનું છે તો અંતર સૂત્ર AB સ્ક્વેર x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. x1 ની કિંમત 5 સૂત્રના માઈનસ x2 6 એનો વર્ગ પ્લસ y1 -2 માઈનસ અને y2 4 નો વર્ગ. 6 માંથી 5 જાય તો 1 અને ચિહ્ન મોટા -1 નો વર્ગ પ્લસ બંને માઈનસ થાય સરવાળો પણ ચિહ્ન મોટી સંખ્યા 4 ને 2 6 -6 નો વર્ગ -1 નો વર્ગ 1 અને 6 નો વર્ગ 37 ને 37 આપણને મળ્યું AB સ્ક્વેર. અને AB બરાબર વર્ગમૂળમાં 37. આ વર્ગ સામે કે તો સામેવાળી સંખ્યા વર્ગમૂળ. હવે બીજા બે બિંદુ વચ્ચેનું અંતર શોધીએ. કયા બે? B અને C વચ્ચે. તો B નું માપ 6 અને 4. B ના શિરોબિંદુ 6 અને 4 અને C ના 7 અને -2. તો સૂત્ર BC સ્ક્વેર બરાબર x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. કિંમત બંધાવવાની તો કિંમત નક્કી કરી લઈએ. અને x1 કહેવાય, x2, y1 અને y2. x1 ની કિંમત 6 માઈનસ x2 ની કિંમત 7 એનો વર્ગ, y1 4 માઈનસ y2 માઈનસ 2 નો વર્ગ. 6 માઈનસ 7 એમને લખી દેવાનો, ઉપર વર્ગ એમને કરવાનો, કારણ કે આપણે આમાં નિશાની ચેન્જ કરવાની. એક સ્ટેપ પરીક્ષામાં વધારે લખવાનું એટલે આપણે માર્ક કપાય નહીં, ખોટો ના પડે. 4 એમને માઈનસ પ્લસ 2. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ભૂલ કરી નાખે. 7 માંથી 6 જાય તો 1 પણ -1 નો વર્ગ. 4 ને 2 6 નો વર્ગ -1 નો વર્ગ 1 અને 6 નો વર્ગ 36. 36 ને 37
BC સ્ક્વેર. આ વર્ગ સામે જાય તો BC બરાબર વર્ગમૂળમાં 7. તો આ B અને C વચ્ચેનું અંતર હોય. હવે આપણે ત્રીજું A અને C વચ્ચેનું શોધવાનું. A અને C વચ્ચે A ની કિંમત 5 અને -2 અને C ની કિંમત 7 અને -2 અને x1 x2 y1 અને y2. સૂત્ર AC² બરાબર x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. x1 ની કિંમત 5 x2 ની કિંમત 7 નો વર્ગ પ્લસ y1 -2 સૂત્રના માઈનસ અને y2 ફરી -2 નો વર્ગ 5 7 નો વર્ગ પ્લસ -2 એમને આ માઈનસ પ્લસ 2 નો વર્ગ. 7 માંથી 5 જાય તો 2 પણ ચિહ્ન મોટા -2 નો વર્ગ. 2 માંથી 2 જાય તો 0 નો વર્ગ. એ તો 0 થઈ ગયું. -2 નો વર્ગ 4. તો આ મળ્યું આપણને AC². AC બરાબર વર્ગમૂળમાં 4. 4 નો તો વર્ગમૂળ નીકળ્યો. AC બરાબર 2. તો અહીં આપણને બે બાજુના માપ સરખા પડે અને ત્રીજી બાજુનું માપ અલગ છે. તો અહીં લખવાનું અહીં AB બરાબર BC. બે બાજુના માપ સરખા છે પણ ત્રીજી બાજુનું માપ સરખું નથી. માટે આપેલ શિરોબિંદુ સમદ્વિબાજુ ત્રિકોણના છે. કારણ કે કોઈ પણ બે બાજુના માપ સરખા છે અને ત્રીજી બાજુ અલગ છે. સમદ્વિબાજુ એટલે બે બાજુના માપ સરખા છે.